નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 11માં પ્રકરણ નંબર 5, જેનું નામ છે ગતિના નિયમ. બરાબર. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર કાઇનેમેટિક્સ જોયું, ચોથામાં કાઇનેમેટિક્સ જોયું, પાંચમાની અંદર કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સનું મિશ્રણ એટલે કે મિકેનિક્સ વિશે સમજૂતી મેળવવાની છે. અને મિકેનિક્સ માટે આપણે વાત કરી હતી પહેલા લેક્ચરની અંદર, બરાબર, કે એરિસ્ટોટલની એક ભૂલ ભરેલી માન્યતા હતી. એને એમ કીધું હતું કે કોઈ પણ પદાર્થ હોય એની ગતિ શરૂ રાખવી હોય તો આપણે બાહ્ય બળની સતત જરૂર પડે. પણ ગેલિલીએ એ વાતને ખોટી સાબિત કરી કે ભાઈ પદાર્થની ગતિ શરૂ રાખવા માટે બાહ્ય બળ હંમેશા જરૂરી નથી. અને એને આધારે એને જડત્વનો નિયમ આપ્યો. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. બરાબર. હવે એમાં તમે કોઈ પણ પદાર્થની સ્થિતિ બદલવાનો પ્રયત્ન કરો ને એટલે એનો વિરોધ કરે, એનું જડત્વ કહેવાય. અને જડત્વના નિયમના આધારે આપણે સમજાતા ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. પહેલા નિયમની અંદર શું હતું? બરાબર. આજે આપણે લેક્ચર નંબર 15, ત્રીજો લેક્ચર છે. ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ એવું હતું કે જો પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ 0, F બરાબર 0, તો પ્રવેગ 0, અને F આર નોટ ઇઝ ઇક્વલ ટુ 0, તો પ્રવેગ આર નોટ ઇઝ ઇક્વલ ટુ 0. કે જો બળ 0 ન હોય તો પ્રવેગ 0 ન હોય. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આપણને સમજાવે છે. પહેલા નિયમ મુજબ આપણે જોયું હતું એવું કે સમજો કે કોઈ એક બસ છે, એ બસ અત્યારે સ્થિર સ્થિતિમાં છે. આ એક બસ જે છે એ સ્થિર સ્થિતિમાં છે. આપણે સમજી ગયા છીએ એક સ્થિર સ્થિતિ અને એક અચળ વેગવાળી સ્થિતિ. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બંને સ્થિતિ એક જ છે. બરાબર. હવે આ બસ એકાએક ગતિમાં આવે. ગતિમાં આવે એટલે સીધો ઝટકો લાગશે, આમ ફાસ્ટ શરૂ થશે. તો બસમાં ઊભેલી કોઈ વ્યક્તિ એ પાછળની તરફ નમશે. માનો કે આમ ગતિમાં બસ આવી એટલે આપણે આમ નમશું પાછળ. શું કામ? આજે એક તમને પાછળની તરફ ધક્કો લાગ્યો ને એનું કારણ શું છે? તો કે આપણા બોડી જે છે એ પગ બસના તળિયા સાથે સંપર્કમાં હતા. તો હવે બસ જ્યારે સ્થિર હતી ત્યારે આપણા પગ એની સાથે સંતુલન સ્થિતિમાં હતા, એટલે આપણું બોડી સ્થિર રહેવાનો પ્રયત્ન કરતું હતું. હવે બસ ગતિમાં આવી તો પગને એની સાથે આપણા બોડીને એની સાથે ગતિ કરવી છે. પરંતુ આપણું બોડી આખું છે ને, બરાબર સમજો, એ વિરૂપિત છે. વિરૂપિત એટલે એનું વિરૂપણ થઈ શકે. વિરૂપણ થવું એટલે શું? આકારમાં ફેરફાર થઈ શકે. કોઈ માણસ યોગા કરતો હોય તેનું બોડી આખું આકાર ચેન્જ કરીને. વિરૂપણ એટલે એમાં વિકૃતિ ઉત્પન્ન થાય. વિકૃતિ એટલે એના પરિમાણ બદલાવા, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ગમે એ કંઈક બદલાય. બરાબર. તો આપણું શરીર વિરૂપિત છે. એટલે બસ જેવી આગળ જશે ને એવું આપણું બોડી જે છે પાછળ જવાનું ટ્રાય કરશે. પાછળ ગયું પણ આપણા સ્નાયુઓ જે છે ને એ વિરૂપિત છે, એટલે પાછા મૂળ સ્થાને ફટાફટ આવી જશે. પછી આપણે સરખા ગોઠવાઈ જશું. હવે બસ કેમ આવી ગઈ? ગતિમાં આવી ગઈ. ગતિમાં આવી ગઈ તો આપણા બોડીએ હવે એની સાથે સંતુલન સાધી લીધું. તો આપણું બોડી હવે બસ સાથે શું છે? ગતિમાં છે. હવે બીજા કેસની અંદર, આ પહેલા કેસમાં બસ સ્થિર હતી, બરાબર, એમાંથી ગતિમાં આવી. હવે બસમાં શું કરે છે ભાઈ? તો કે બસમાં બ્રેક મારે. બસમાં બ્રેક મારે એટલે ધીમે ધીમે બસ કેવી થશે? તો કે બસ સ્થિર થાય. બસ સ્થિર થશે તો આપણું બોડી તેની યારે કેવું હતું? ગતિમાં. તો એ શું થવાનો ટ્રાય કરશે? એટલે બસમાં ઊભેલી વ્યક્તિ જે છે એ સ્થિર થવાનો પ્રયત્ન કરશે. તો શું થશે? આગળની તરફ નમશે. પેલા કરતા ઉલટું થઈ ગયું. આગળની તરફ શું કામે નમશે? તો કે અહીંયા પરિસ્થિતિ ઊંધી હતી, સ્થિરમાંથી ગતિમાં આવ્યો, ગતિમાંથી એટલે અહીંયા પ્રવેગ ઉત્પન્ન થયો. અહીંયા
પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો. હવે બસને રોકી એટલે આપણું બોડી, આપણો પગ એ શું થશે? બસ સાથે રોકાવાનો પ્રયત્ન કરશે. તો આપણું બોડી ક્યાં નમશે? આગળની તરફ નમશે. હરી પાછું સેમ પ્રોબ્લેમ, મતલબ સેમ એ વસ્તુ થઈ કે આપણા મસલ્સ સ્નાયુઓ જે છે વિરૂપિત છે. એટલે શું થશે? વળી પાછા મૂળ સ્થાને ગોઠવાઈ જશે. વળી એમ બસ ઊભી રહી જાય થોડીક, પછી આપણે થોડાક સેટ થઈ જઈએ. સમજાણું બાળકો? તો આ ન્યૂટનના ગતિના પહેલા નિયમની વાત થઈ, બરાબર. પછી તમને ત્યાંથી આગળ જાવ એટલે 1 પોઈન્ટ ઉદાહરણ 5.1 આપ્યું છે. 5.1 ઉદાહરણની અંદર એવું કીધું છે ભાઈ કે એક અવકાશયાત્રી જે છે 100 મીટર પ્રતિ સેકન્ડના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એનો પ્રવેગ કેટલો છે? 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. એ એટલા પ્રવેગથી ગતિ કરે છે. એ અવકાશયાત્રી અવકાશમાં છૂટો પડી જાય છે કે જ્યાં કોઈ પ્રકારનું બીજું બાહ્ય બળ લાગતું નથી. તો અવકાશયાનમાંથી જ્યારે છૂટો પડે ત્યારે એનો પ્રવેગ કેટલો હશે? તો આપણને ખબર છે ત્યાં અહીં પરિણામી બાહ્ય બળ 0 છે, પરિણામી બાહ્ય બળ 0 છે. પરિણામી બાહ્ય બળ 0 છે. તેથી આપણે શું કહી શકશું ભાઈ? તો કે તેથી પ્રવેગ એ બરાબર 0 થશે. બસ, તો આપણને એ જ કીધું છે કે તો ગુરુત્વાકર્ષણ બળ કે કોઈ તારાઓ હાજર નથી, તો એક ક્ષણે એનો આ પછીની આવ્યા પછીની ક્ષણે એટલે એ ત્યાંથી અવકાશયાનમાંથી બહાર આવે. એટલે જ્યારે અવકાશયાનમાંથી બહાર આવે ત્યારે એનો પ્રવેગ કેટલો? તો એ એટલો જ હશે, 0. અવકાશયાનમાંથી બહાર આવે ત્યારે પ્રવેગ ઈ ક્ષણે, એના પછીની ક્ષણે, ત્યારે તેમનો પ્રવેગ 0 હશે. શું કામ ભાઈ 0 હોય? તો ત્યાં કોઈ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. હા, જ્યારે અવકાશયાત્રી અવકાશયાનમાંથી બહાર આવશે ત્યારે એક ક્ષણ પૂરતો એને થોડું ગુરુત્વાકર્ષણ બળ લાગશે, પણ એ નહીવત હશે. કેની વચ્ચે? અવકાશયાન અને વ્યક્તિની વચ્ચે. ક્લિયર બાળકો? તો આ તમારું ઉદાહરણ 5.1. હવે આપણે પહેલા ન્યૂટનની ગતિનો જે પ્રથમ નિયમ જોયો, બરાબર. હવે એનો બીજો નિયમ આવે છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચાલો, પ્રથમ નિયમની અંદર આપણે જોયું હતું કે પદાર્થ પર લાગતા બળની વાત કરી હતી કે બળ 0 હોય તો પ્રવેગ 0. મતલબ ત્યાં બળની હાજરી નહોતી એટલે પ્રવેગ નહોતો. હવે તો કે બળની હાજરીમાં શું થાય? આપણે વાત કરી કે પ્રથમ નિયમ જે છે ન્યૂટનની ગતિનો એ માત્ર બળનો ખ્યાલ આપે છે. શું આપે? બળનો ખ્યાલ. બળનો ખ્યાલ આપવો એટલે શું? તો કે આમાં કંઈક બળ જેવું હોય કે નથી એવો ખ્યાલ આપે છે. ગતિમાં હોય તો બળ છે ને ગતિમાં ન હોય તો બળ નથી. અચળ વ્યક્તિ ગતિ કરે તો બળ નથી, બરાબર. ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એ બાહ્ય બળની હાજરી સૂચવે છે. બાહ્ય બળની હાજરી. અને બાહ્ય બળની હાજરી થાય તો પદાર્થની અવસ્થા બદલાય. પદાર્થની અવસ્થા બદલાય. અને પદાર્થની અવસ્થા બદલાવી એટલે શું? તો કે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે ને ગતિમાંથી એમાં ફેરફાર થાય, વધારો અથવા તો ઘટાડો. એટલે કે બાહ્ય બળની હાજરીમાં પદાર્થની અવસ્થા બદલાય એટલે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. શું થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. તો આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજવાનો છે એ પહેલાં આપણે એનું એક સરસ મજાનું જે જરૂરી છે કે એના સિવાય ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજી ન શકાય એવી એક અગત્યની ભૌતિક રાશિ વેગમાન આપણે સમજવાની છે. વેગમાન, મોમેન્ટમ. વેગમાનની સંજ્ઞા છે p. આ વેગમાન એ સદિશ રાશિ છે. વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. વેગમાનની વ્યાખ્યા આપણે આપીએ તો વેગમાન બરાબર પદાર્થના દળ અને
વેગના, તમે ભણી ગયા છો વ્યાખ્યા 9મા 10મા, દળ અને વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન પી કહે છે, અથવા તો એમ કે દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. તો વ્યાખ્યા ઉપરથી વેગમાન પી ઇઝ ઇક્વલ ટુ mv. વેગમાન એ આપણે કહી દીધું સદિશ રાશિ છે. સદિશ રાશિ છે તો દિશા આવે, તો વેગમાનની દિશા, વેગમાનની દિશા ક્યાં હોય ભાઈ? તો કે વેગની દિશામાં હોય. ક્યાં હોય? વેગમાનની દિશા વેગની દિશામાં હોય છે. અહીંયા વેગની દિશામાં હોય એટલે બંનેની દિશા, આ જે દિશામાં વેગ હોય ને એ દિશામાં વેગમાન હોય. કોઈ પદાર્થ જતો હોય સુરેખ માર્ગ ઉપર અને પાછળથી ધક્કો મારો તો એને વેગની દિશા આગળ થઈ, તો વેગમાનની દિશા એ દિશામાં હશે. વર્તુળમાં ગતિ કરતો પદાર્થ હોય તેનો વેગ સ્પર્શકની દિશામાં હશે, તો વેગમાન સ્પર્શકની દિશામાં હશે. બરાબર. હવે વેગમાનનો એકમ, ચાલો તો વેગમાનનો એકમ શું થાય આપણે ભણી ગયા છીએ બીજા ચેપ્ટરમાં. વેગમાનનો એકમ ફરીવાર રિપીટ કરી લઈએ. દળનો એકમ છે કિલોગ્રામ, વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, એટલે વેગમાનનો એકમ થયો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. આ જે એકમ છે ને બાળકો, એને આપણે સેકન્ડ વડે ગુણીએ અને સેકન્ડ વડે ભાગીએ, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ એ બળનો એકમ થઈ ગયો, એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ બીજો વેગમાનનો એકમ છે. હવે વેગમાનનું પારિમાણિક સૂત્ર સમજી લઈએ. જો 2 માર્ક્સમાં પૂછે કે વેગમાન એટલે શું સમજાવો, વેગમાનનું પારિમાણિક સૂત્ર. તો વેગમાનનું પારિમાણિક સૂત્ર આવે એટલે વેગમાન પી ને મોટા કૌંસમાં મૂકવાનું. દળનું કેટલું પરિમાણ છે? તો કે 1, અંતરનું 1 અને સમયનું t1, એટલે વેગમાનનું પારિમાણિક સૂત્ર m1 L1 t-1. ક્લિયર થઈ ગયું બાળકો? ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજવા માટે અગત્યની કોઈ જો રાશિ હોય તો એ પદાર્થનું વેગમાન છે. પદાર્થનું વેગમાન સમજાય છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ આવડી જાય. રેડી? ચાલો તો એટલું તમે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ સમજીએ. ચાલો બાળકો, આપણને વેગમાન છે એ ખબર પડી ગઈ. હવે આ રાશિનું ખરેખર બળ લાગે એમાં વેગમાનનું કેટલું મહત્વ છે એ સમજીએ. બરાબર? એક પછી એક પોઈન્ટ જોતા જઈએ આપણે. ધારો કે 2 પદાર્થો છે, ધારો કે 2 પદાર્થો છે. એક છે એ હલકો પદાર્થ છે અને બીજો ભારે છે. દાખલા તરીકે આપણે વિચારીએ કે ભાઈ અહીંયા એક કાર છે, આ કાર છે અને અહીંયા ટ્રક છે. આ વજન રેતી ભરેલો ટ્રક છે અને આ હળવી કાર છે એકાદી. આ બેયને મારે ગતિ કરાવવી છે. આ ગતિ કરાવવા માટે મારે આ પદાર્થ ઉપર બળ લગાડવું પડશે. આ 2 પદાર્થ ઉપર એક જ સરખું બળ આપું છું, અથવા તો હું એમ કહું કે આ બંનેમાંથી એમને ખસેડવા માટે કોને વધારે બળની જરૂર પડશે? તમને ખબર પડી ગઈ સીધી. કોને વધારે બળની જરૂર પડશે? તો એનો આન્સર આવશે ટ્રકને. શું કામે? તો કે એક ટ્રકનું દળ વધુ છે. આ તો હજી આપણે કારની ટ્રક લીધી. હું કાર અને સાયકલ લઉં તો કારને ખસેડવા માટે વધારે બળની જરૂર પડે. અહીંયા કાર અને ટ્રક છે, આ રેતી ભરેલો ટ્રક છે, તો આને મારે ખસેડવો હોય તો આમાં બળની હોય. બેયને એક સમાન બળ આપું તો જે ભારે પદાર્થ નહીં ખસે અને હળવો પદાર્થ ખસશે. અથવા તો એવું બની શકે કે સમાન બળ આપીશ તો હળવો પદાર્થ થોડોક ખસશે, વધારે ખસશે અને ભારે પદાર્થ ઓછો ખસશે.
ક્લિયર થઈ ગયું? તો કે બે પદાર્થોની સરખામણી કરતા હોય તો જે પેલો પદાર્થ ખૂબ ભારે હોય એને ખસેડવા માટે વધારે બળની જરૂર પડે અને હળવા પદાર્થને ખસેડવા માટે ઓછા બળની જરૂર પડે. તો આ બળનો ખ્યાલ જરૂરી છે આમાં. બીજી એક વસ્તુ સમજીએ. અહીંયા આપણે વાત કરી કે હળવા અને ભારે પદાર્થને ખસેડવા માટે આપણે જો બળ લગાડીએ છીએ તો શું થાય છે? તો કે ભારે પદાર્થ જે છે એને ખસેડવામાં બળ વધારે લગાડવું પડે છે અને હલકા પદાર્થનું બળ ઓછું લગાડવું પડે. હવે આપણે બીજું એક સમજીએ કે એક આ પદાર્થ છે જેનું દળ જે છે એ સપોઝ કે 50 ગ્રામ છે. આ પદાર્થ એ છે, આ પદાર્થ બી છે, એનું દળ 1 કિલોગ્રામ છે. આ બંને પદાર્થને હું એક આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ 10 માળની બિલ્ડિંગ ઉપરથી આ બે પદાર્થને મુક્ત પતન કરું છું. આ પેલો પદાર્થ એ છે અને આ બીજો પદાર્થ બી છે. આને હું અહીંથી મૂકું તો અહીંયા કોઈ વસ્તુ પડેલી છે કે કોઈ વ્યક્તિ છે તો કયું વધારે નુકસાન કરશે? તો આનો આન્સર તમે આપશો કે સર બી. શું કામ ભાઈ? તો કે એનું દળ વધુ છે. મતલબ બળ માટે એક મહત્વનો ફેક્ટર શું થયો? દળ. જો આપણે વેગમાનને શું કામ વ્યાખ્યાયિત કરવું પડ્યું? કે દળ મહત્વની વસ્તુ છે. ન્યૂટનની ગતિના બીજા નિયમની અંદર દળ એ ખૂબ મહત્વની વસ્તુ છે. બરાબર છે? એટલે આ ભારે પદાર્થ જે છે એ હલકા પદાર્થ કરતાં વધારે ડેમેજ કરશે. કાં તો કે એનું દળ વધારે છે. એટલું ક્લિયર થયું બાળકો? 2 પોઈન્ટ. ચાલો હવે ત્રીજો પોઈન્ટ જોઈ. જો ધ્યાન રાખજો, કોઈ આપણી વ્યક્તિ આપણી સામે ઊભું છે, 5 મીટર દૂર છે, મારે એવડો પથ્થર લઈને મારું છું. બરાબર? હવે વ્યક્તિ 5 મીટરને બદલે મારાથી 50 મીટર દૂર થાય છે. 5 મીટરે જે પથ્થર લાગ્યો હતો એ જ જગ્યાએ પથ્થર એને 50 મીટરે લાગ્યો. તો કયો પથ્થર વધારે લાગ્યો હશે? નજીકનો. શું કામ? એક અગત્યનો ફેક્ટર આમાં જે છે એ સમય આવે છે. પણ શું આવે છે? સમય અથવા તો સમયનો ફેરફાર. જો બળની અંદર કેટલી વસ્તુ મહત્વની છે. વ્યક્તિ મારી નજીક હતી ત્યારે જે મેં ફેંકેલો પથ્થર એટલા જ બળથી ફેંક્યો હોય સપોઝ, અને એટલા જ બળથી ઓલા 50 મીટરે પહોંચી જાય છે, તો અહીંયા ઓછા સમયગાળામાં પહોંચી ગયો એટલે વધારે ડેમેજ કરશે. ખબર પડી કે ન પડી? કોઈ પણ પદાર્થને માનો કે અહીંથી હું ફેંકી દઉં, એ અહીંથી 100 મીટર જઈ શકે છે. બરાબર સમજો? કેટલા મીટર? ઓકે, આપણે એમ સમજીએ કે એક બંદૂકમાંથી ગોળી છૂટે. બંદૂકમાંથી છૂટેલી ગોળી એ નજીકવાળી વ્યક્તિ હોય ને વધારે લાગશે, દૂર હોય એને ઓછી લાગશે. એનું કારણ શું? એક તો સમયનો ગાળો ઘટી ગયો, બીજું એનો વેગ શું થઈ જશે? ધીમું પડી જશે. એટલે એક સમય અને બીજું બંદૂકમાંથી છૂટેલી ગોળી નજીક રહેલી વ્યક્તિને વધુ નુકસાન કરે છે, જ્યારે દૂર રહેલી વ્યક્તિને ઓછું નુકસાન કરે છે. મતલબ કે અહીંયા વેગ અગત્યનું પરિબળ છે. વેગ વધુ તો શું થશે? એનું વેગમાન વધુ. અને વેગ ઓછો તો એનું વેગમાન આપણે ઓછું એવું કહી શકીએ અત્યારે. પણ આવું કેના માટે ખબર? આ સમાન દળના પદાર્થ માટે. સાચું, સમાન દળના પદાર્થ માટે. હમણાં આપણે એ કેસ પછી જોશું. બરાબર? હવે જો સમયનો ફેરફાર કે વેગ કેટલો અગત્યનો છે એનું ચોથું ઉદાહરણ. તમે ક્રિકેટ રમતા હો, ક્રિકેટ રમતી વખતે જેમ કે અત્યારે IPL ચાલે છે, તો બેટ્સમેન દ્વારા ફટકારાયેલા બોલને કેચ કરતી વખતે ક્રિકેટર જે છે એ પોતાના હાથ ક્યાં લઈ જાય છે? પાછળની તરફ લઈ જાય છે. શું કામ ભાઈ? અહીંયા વાત કરી સમયનો ફેરફાર. એ માનો કે આમથી બોલ આવે અને કોઈ નાના છોકરાને કેચ કરવાનું કહે તો આમ કેચ કરશે,
અને આપણને કેચ કરવાનું કહે તો આપણે આમ કરશું. શું કામ ભાઈ? તો કે અહીંથી બોલ પકડો એના કરતાં આ સમયગાળો એટલો વધારે દીધો, એટલે 2-3 સેકન્ડ વધી ગઈ. અને સમય વધી જાય ને એટલે બળની માત્રામાં ઘટાડો થઈ જાય. જે આમથી આવતો હતો અમુક વેગથી બોલ કે અમુક એ વેગ કે અમુક ફોર્સથી નથી ફેંક્યો હતો, એ ફોર્સને તમે હજી થોડોક સમય આપો ને તો શું થઈ જાય? ઘટી જશે. એટલે બળ તમે જો કઈ બાબતો, ઘણી બધી બાબતો ઉપર આધાર રાખે છે. આ મુદ્દાઓ એ સ્પષ્ટીકરણ કરે છે. અહીં તમને એવું કીધું છે કે કોઈ નવો ક્રિકેટર હોય તો એ ઈજાગ્રસ્ત થાય છે. શું કામે? એટલે હવે અત્યારે એવું નથી, અત્યારે તો બધા બહુ જોરદાર માણસો છે. એટલે મેં નાના બાળકનું ઉદાહરણ આપ્યું. એને તમે કેચ કરવાનું કહે ખબર નથી પડતી, એટલે બિચારો આમાં હાથામાં રાખે. ઘણી આંગળી મેળવી હતી. આપણી આંગળીઓ કાં નથી મેળવતી? કારણ કે આપણને આપે ને કે કોઈ વસ્તુ જોરથી ઘા કરે ને તો પકડી ન શકીએ ને તો આમ કરી આમ 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 હાથ પાછળ લઈ જાય. શું કામ? તો કે એને સમયગાળો વધારે આપીએ છીએ એટલે આપણો હાથ ડેમેજ ઓછો થાય. ક્લિયર? તો આ ઉદાહરણો એવા થયા. હજી આપણે એક સરસ ઉદાહરણ જોઈએ, જોજો. દાખલા તરીકે આપણે વાત કરી હતી કે દળ જુદા જુદા હોય. મેં તમને અહીં કીધું કે આ વેગ ઓછો ને વેગમાન વધુ. તો આપણે એમ વિચારીએ, જો આ એક પદાર્થ છે, બરાબર, એનું દળ જે છે ને m1 છે, બરાબર. આ બીજો પદાર્થ છે, એનું દળ જે છે m2 છે. હવે આ બે પદાર્થો પર જોજો સમાન સમય માટે સમાન બળ આપું છું. આ બે પદાર્થ ઉપર સમાન સમયગાળામાં, એટલે સમય સમાન છે ને બળ સમાન છે. એટલે આ પદાર્થ ઉપર હું બળ F લગાડું, બરાબર, સમજો. એટલે આ પદાર્થ ગતિમાં આવશે. આની ઉપર બળ લગાડું એટલે આ પદાર્થ ગતિમાં આવશે. પરંતુ અહીંયા આવું છે, m1 લેસ ધેન m2 છે. એટલે m1 નું દળ ઓછું છે ને m2 નું દળ વધારે છે. તો આ પદાર્થ સ્થિર સ્થિતિમાં હતા, એમાંથી ગતિમાં આવ્યા, એટલે આનું વેગમાન હું લખું તો પદાર્થનું દળ m1, એનો વેગ v1 થયો. જો આનું વેગમાન લખું તો એનું વેગમાન પદાર્થનું દળ m2 અને એના વેગને v2 કહી દો. તો આ પરિસ્થિતિની અંદર સમય સરખો છે, બળ સરખું છે, તો આનું વેગમાન સરખું થશે. m1 v1 બરાબર m2 v2. શું કામ થાય? તો મેં અહીંયા ધ્યાન રાખજો, બરાબર, જે પદાર્થનું દળ વધુ હશે ને એનો વેગ ઓછો હશે, અને જેનું દળ વધુ એનો વેગ ઓછો, જેનું દળ ઓછું જેનો વેગ વધુ. હવે તો કે બે પ્રારંભમાં તો સ્થિર હતા, તો આ એનું અંતિમ વેગમાન છે બેનું. તો બંનેમાં જ્યારે આવું હોય ત્યારે સમાન સમય અને સમાન બળ લગાડવામાં આવે ત્યારે એ પદાર્થો માટે વેગમાનનો ફેરફાર સમાન હોય છે. આ વેગમાનનો ફેરફાર શું કામ સમાન સાબિત કર્યો? તો કે અહીંયા ભારે પદાર્થ હોય તો એનો વેગ ઓછો પ્રાપ્ત કરશે અને હળવો પદાર્થ હોય તો વેગ વધારે પ્રાપ્ત કરશે. શરૂઆતની અંદર આ બંને પદાર્થો સ્થિર સ્થિતિમાં હતા, એટલે વેગ જ નહોતો, પ્રારંભિક વેગમાન બંનેનું શૂન્ય હતું. પછી મેં એને બળ આપ્યું એટલે વેગમાં આવ્યો, એટલે આ અંતિમ વેગમાન થયું, આનું અંતિમ વેગમાન થયું. આ લખ્યું વેગમાનનો ફેરફાર થઈ ગયો બેનો. એટલે વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી તો આમ લખી શકું, પહેલા પદાર્થ માટે ડેલ્ટા p1 = ડેલ્ટા p2 થઈ ગયું. બરાબર, સમજો. તો જ્યારે કોઈ પદાર્થો પર બે પદાર્થો લઈ અને બે પદાર્થો ઉપર સમાન સમયગાળા માટે જો સમાન બળ લગાડવામાં આવે ને તો બેનો વેગમાનનો ફેરફાર સરખો થાય. ક્લિયર થયું બાળકો? ચાલો એટલું જુઓ, પછી આપણે બીજો નિયમ જે છે એ સાબિત કરીએ. આપણે બાળકો એટલા બધા ઉદાહરણ જોયા, એમાં આપણે જોયું એટલું કે પદાર્થનું વેગમાન એ કેટલું હોય તો કે p, અને વેગમાનનો ફેરફાર
ફેરફાર ડેલ્ટા પી. આપણને ઉદાહરણો ઉપરથી એવું લાગે કે વેગમાન અને વેગમાનનો ફેરફાર બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં હોય છે આવું આપણે કહી શકીએ, પણ હંમેશા આવું જરૂરી નથી. શું કામ? દાખલા તરીકે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કોઈ કણ છે, અથવા તો આપણે વિચારીએ કે કોઈ એક વ્યક્તિ દોરી સાથે પથ્થરને બાંધી આ પથ્થરને આમ ફેરવે છે, તો આ પથ્થરને આમ ફેરવે છે ત્યારે વેગ સ્પર્શકની દિશામાં છે, બરાબર સમજો. તો અહીંયા તમે જુઓ તો પદાર્થ આ જે છે એનું દળ m છે, તો એના વેગમાનનું મૂલ્ય એ તો અચળ છે. જો વેગમાનનું મૂલ્ય એ કેવું છે? અચળ છે. પરંતુ વેગમાન સદિશ રાશિ છે, એટલે એમાં ફેરફાર કરવા માટે આપણે એની r ત્રિજ્યા હોય તો વેગમાનનો સદિશ બદલાય છે, એટલે કે વેગમાનનો ફેરફાર. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ વેગમાન અને વેગમાનનો ફેરફાર એક દિશામાં જે હોય એવું જરૂરી નથી. આ તો દિશામાં ફેરફાર કરવા માટે બળ લગાડીએ છીએ. તો આપણે બાળકો કેન્દ્રગામી પ્રવેગ ભણી ગયા, AC = v²/r. નાના ઉપરથી મેં તમને કીધું તો આને m વડે ગુણી નાખીએ તો MAC = m v²/r. તો આ થઈ ગયો કેન્દ્રગામી પ્રવેગ થઈ ગયો, FC = mv²/r. હવે ધ્યાન આપજો, આમ તો આપણે હવે નિયમ જે છે એ ભણવાનો છે, પહેલાં આપણે સમજી લઈએ થોડોક એવું થઈ ગયું. હવે અહીંયા કેન્દ્રગામી બળ છે, એટલે આ જે પદાર્થ ફરે છે ને આપણે નિયમિત વર્તુળમય ગતિમાં જોઈ ગયા છીએ. તો આ જે ફરે એમાં જો હું વેગ વધારું, વેગ વધે તો વેગમાનનો ફેરફાર વધારે થાય. વેગ વધે ને તો લગાડવું પડતું બળ વધે. હવે આ ગતિપથ જે એવડો હતો એ ગતિપથ હું ઘટાડું એટલી ત્રિજ્યા કરી નાખું તો r ઘટ્યો તો પણ મારે શું થશે કે અહીંયા ગતિપથની ત્રિજ્યા ઘટાડતા, એટલે કે r ઘટાડતા બળ વધારવું પડે. એટલે હું મોટી દોરી લઈ અને જો એ પદાર્થને ફેરવતો હતો એની જગ્યાએ નાની દોરી લઈને ફેરવું ને તો મારે એ પદાર્થને ગતિ કરાવવા માટે વધારે બળની જરૂર પડે. એટલું સમજાણું બાળકો? તો આ વાત છે એ થઈ વેગમાનના પી અને વેગમાનના ફેરફાર બાબતની. હવે આ જે છે આના આધારે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવો કહી શકીએ કે અહીં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ કેટલો હોય? તો કે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે તો કે અહીં પદાર્થ પર લાગતું બાહ્ય બળ, પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય. આ ખબર પડી ગઈ? જો વેગમાનનો ફેરફાર મોટો મારે ઉત્પન્ન કરવો હોય, આ વેગમાં ફેરફાર વધારે તો મારે બળ વધારવું પડે. જો અહીંયા આર ઘટાડો તો મારે બળ શું કરવું પડે? વધારવું પડે. તો કહેવાનું તાત્પર્ય શું છે ભાઈ? તો કે આ બાહ્ય બળ F જે છે વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં છે, અને આ બાહ્ય બળ F જે છે એના સમયના ફેરફારના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે સમય જેમ ઓછો એમ બળ વધારે, સમય જેમ વધારે એમ બળ ઓછો. દડાનું ઉદાહરણ, દડો જેટલો વહેલો પકડી દો એટલું એનું બળ વધારે લાગશે, ઓછો મોડો પકડો એટલું બળ ઓછું લાગશે. તો આને સંયુક્ત રૂપે લખવું હોય તો હું કહી શકું F ચલે છે ડેલ્ટા પી એના છેદમાં ડેલ્ટા ટી. સપ્રમાણતાની નિશાની આપણે જો દૂર કરીએ તો F = K × ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આ F પરિણામી બાહ્ય બળ છે. હવે જો તત્કાલીન જોઈએ, તત્કાલીન બળ જે તે ક્ષણનું, તો શું લેશું? લિમિટ ડેલ્ટા ટી → 0 ડેલ્ટા પી એના છેદમાં ડેલ્ટા ટી = આપણે લખશું dp બાય dt. તો બળ F = K × dp બાય dt થઈ ગયું. હવે તો કે બાળકો આમાં p = mv મૂકી દઉં ભાઈ.
P ઇઝ ઇક્વલ ટુ mv. તો P બરાબર mv મૂકું તો મને આવું મળે, F બરાબર k d/dt m ઇન્ટુ v. તો m તો અચળ છે, તો k m ઇન્ટુ dv/dt. તો મને નિયમ મળ્યો F ઇઝ ઇક્વલ ટુ k m ઇન્ટુ a. શું કામ ભાઈ આવ્યો? તો કે વેગનો ફેરફાર સમયની સાથે, dv/dt ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ a. તો બાળકો અહીંયા તમને જે આ મળ્યો એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, F ઇઝ ઇક્વલ ટુ ma, જ્યાં k સપ્રમાણતાનો અચળાંક છે, k બરાબર 1 લેતા. તો આના ઉપરથી આપણે કહી શકીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે અહીં પદાર્થ પર લાગતું બાહ્ય બળ. તો હજી આપણે આ લખવું હોય તો અહીંયા આમ લખી શકીએ, આ F એટલે dp/dt. તો પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ કેટલું હોય? તો એ બાહ્ય બળ વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે, અને આ ફેરફારની દિશામાં અને બાહ્ય બળની દિશામાં હોય. એટલે પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ કેટલું હોય, અથવા તો પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર કેટલો હોય, લાગુ પાડેલા બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. એટલે બાળકો અહીંયા આપણને આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે મળ્યો એ આવો મળ્યો, F બરાબર ma ઇઝ ઇક્વલ ટુ dp/dt. અથવા તો એમ કહી શકીએ કે પદાર્થનું દળ અને એમાં ઉત્પન્ન થતા પ્રવેગના ગુણાકારને પદાર્થ પર લાગતું બળ F કહે છે. આ ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એના ઉપરથી આપણે બળની વ્યાખ્યા આપી શકીએ. F બરાબર બળની વ્યાખ્યા જો કે 1 કિલોગ્રામના પદાર્થ પર ઉત્પન્ન થતો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો લાગુ પાડેલ બળ 1 ન્યૂટન છે તેમ કહેવાય. મતલબ એમ કહી શકીએ કે 1 કિલોગ્રામના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લગાડવું પડતું બળ એ 1 ન્યૂટન છે એમ કહેવાય. ક્લિયર થઈ ગયું બાળકો? તો આ જે છે એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે સાબિત કર્યો. તમને પૂછે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો તો તમારે અહીંથી લખવાનું એટલું. ક્લિયર? આ બીજો નિયમ છે ને એ પહેલા નિયમ ઉપર આધારિત છે. પછી આના ઉપરથી બળના ઘટકો મળશે, વેગમાનના ઘટકો મળશે. આ બળ પદાર્થ પર લાગતું બળ જે છે એ કઈ રીતે આધાર રાખે છે, તો ન્યૂટનના નિયમના અગત્યના જે પોઈન્ટ્સ છે એ અને ઉદાહરણોના દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીએ છીએ. બરાબર? ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.